કેમ છો બાળકો? નમસ્તે. જુઓ, આજે ધોરણ 2 ગણિતમાં એકમ 1 છે દરિયા કિનારે. એમાં પાન નંબર 15 ઉપરની એક પ્રવૃત્તિ છે 22 નંબરની રમો અને મોટી સંખ્યા ફરતે ગોળ કરો. તો આપણી પાસે શું છે? અહીંયા 1 થી 9 સંખ્યાના ફ્લેશ કાર્ડ છે, બરાબર. એમાંથી તમારે કોઈ પણ 2 ફ્લેશ કાર્ડ ઉપાડવાના, સંખ્યા નાની મોટી બનાવવાની અને મોટી સંખ્યા ફરતે ગોળ કરવાનું છે. ચલો રમત શરૂ કરીએ. પ્રિતેશ શરૂ કરો રમત. પ્રિતેશ અને કિશન વારા ફરતી. હા, ચલો પહેલાં પ્રિતેશનો વારો. ગમે તે 2 કાર્ડ ઉપાડો. ઓકે, ચલો કઈ સંખ્યા બનશે? 58. ચલો લખી દો. હવે સંખ્યા ઉલટ સુલટ કરો. કાર્ડ ઉલટ સુલટ કરો. કઈ સંખ્યા બની? 85. લખો. ચલો હવે 2 માંથી મોટી સંખ્યા કઈ? પાછળ 58. અને બીજી પાછળ 85. કઈ મોટી સંખ્યા? 85. ચલો એની ફરતે ગોળ કરો. શાબાશ બેટા, સ્લેટ પકડીને ગોળ કરજો. ચલો હવે કિશનનો વારો. કિશન ગમે તે 2 કાર્ડ લો. એ પાછા મૂકી દો બેટા. હા, હવે તને જે ગમે તે કાર્ડ ઉઠાવો. કિશન એકના એક ના લેતા, હા, બીજા લેજો. ચલો કઈ સંખ્યા બની? 82. લખો. હવે સંખ્યા ફેરવો. દશક એકમ ફેરવી નાખો. હવે કઈ સંખ્યા બની? 28. લખો. ચલો 2 માંથી મોટું કોણ? 8 બગડ 82. બગડ 8 28. એમાં મોટું કોણ? 82. 82. સરસ. એની ફરતે ગોળ કરો. 82 કેમ મોટા? 80 ને 2 82 થાય. કેવી રીતે? 80 ને 2 82 અને 20 ને 8 28. એટલા માટે 82 મોટા. ચલો કાર્ડ પાછા મૂકી દો બેટા. કાર્ડ પાછા મૂકી દો. ચલો પ્રિતેશ. ચલો છગડો અને પાંચડો. કઈ સંખ્યા બની? 65. લખો. બસ. સંખ્યા ફેરવી તો કઈ બની? 56. લખો. ચલો કોણ મોટું? 65 મોટા કે 56? 62. ચલો એની ફરતે ગોળ કરી દો. હા હા, ચાલશે. લખો. ચલો સંખ્યા બદલો. છગડ સાતર. લખો. ચલો કોણ મોટું? 76 મોટા કે 67 મોટા? 76. ફટાફટ. ચલો કિશન. ચલો કઈ સંખ્યા બની? 76. લખો. કાર્ડ ફેરવો. હવે કઈ સંખ્યા બનશે? 67. લખો.
ચલો મોટી સંખ્યા કઈ છે બેટા? 67 અરે 76 76. એની ફરતે ગોળ કરો. પ્રિતેશને ને તારે એ સંખ્યા બે સેમ થઈ ગઈ. ચલો પ્રિતેશની વારી. કાર્ડ મૂકો. પ્રિતેશ ના લીધા હોય એવા કાર્ડ લેજે. 1 મિનિટ ઊભો રહે. 1 મિનિટ ઊભો રહે. બસ હવે લે. 36. તગડો છતો કર. મેં એટલે પોઝ કરી દીધું. જો કાર્ડ ફેરવતા પહેલાં 36 આવ્યા ને પછી 63. ચલો હવે આ બેમાંથી મોટું કોણ? 63 એની ફરતે ગોળ કરો. જુઓ આ રમત રમવાની મજા આવી ને? હા હજુ કિશનની એક સંખ્યા રહી. કિશન ફટાફટ ચલો. 56 લખી દો. 62 સરસ. કોણ મોટું? 65 ચલો એની ફરતે ગોળ કરી દો. હવે બંને પોતપોતાની સ્લેટ બતાવો. ચલો ખૂબ સરસ બેટા. જો આજે આપણે રમતમાં શું શીખ્યા? મોટી સંખ્યા, નાની મોટી સંખ્યા. બે સંખ્યા હોય એની સ્થાન કિંમત બદલાતા સંખ્યા બને છે. એમાં એક નાની સંખ્યા બને અને એક મોટી સંખ્યા બને. ખૂબ સરસ.